बनासकांठा जिले के थारा तालुका के ताना गांव के मूल निवासी और वर्तमान में शांतिनगर सोसाइटी में रहने वाले जयंती भाई वलाभाई राठौड़ के बेटे धवल भाई राठौड़ को ड्रग रिहैबिलिटेशन ट्रीटमेंट के लिए सूरत के सुल्तानाबाद के एक रिहैब सेंटर में भर्ती कराया गया था। इस सेंटर में भर्ती होने के पहले ही दिन 1 मार्च 2026 को रात में उनकी मौत हो गई। इस घटना के बाद वधियार गोल दर्जी सुथार समाज ने गंभीर आरोप लगाते हुए न्याय की मांग की है। समाज द्वारा दर्ज की गई शिकायत में आरोप लगाया गया है कि नशा मुक्ति केंद्र के संचालकों ने युवक के सिर और किडनी पर मारा, जिससे उसकी मौत हो गई। इस घटना को बेरहमी से हत्या बताते हुए समाज के नेताओं ने मांग की है कि इस मामले की तुरंत कोर्ट में सुनवाई हो और दोषियों को कड़ी से कड़ी सजा मिले। कहा गया है कि एडमिनिस्ट्रेटिव सिस्टम और पुलिस सिस्टम एक्टिव होना चाहिए ताकि मृतक युवक के परिवार को इंसाफ मिल सके। इस मामले में थारा ओगढ़ मामलतदार को शिकायत भेजी गई है और इसकी एक कॉपी गुजरात के मुख्यमंत्री, गृह राज्य मंत्री के साथ साथ बनासकांठा कलेक्टर और जिला पुलिस अधीक्षक को भी जानकारी के लिए भेजी गई है। इस घटना को लेकर पूरे समाज में बहुत गुस्सा है और निष्पक्ष जांच की मांग जोर पकड़ चुकी है। आपने मामलतदारને આવેદનપત્ર આપી શું છે સમગ્ર હકીકત? मैं 1/6/3 આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે 1/3/2026ના રોજ રીવાબા વ્યસન મુક્તિ સેન્ટરમાં અમારા ધવલભાઈ સુરત ખાતે ધવલભાઈને ત્યાં દાખલ કરેલા હતા વ્યસન મુક્તિ માટે અને 28 તારીખે દાખલ કર્યા અને 41 તારીખ સાંજે એમને ત્યાં ગોળી આપવામાં કંઈ માથાકૂટ થઈ અને એમાં એમને પલંગ ઉપર બાંધી અને માથાના ભાગમાં અને કિડનીના ભાગમાં જબરદસ્ત મારવાથી તેમનું મૃત્યુ થઈ ગયું હતું। એટલે આ લોકો સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં મૃત્યુ જાહેર કર્યું। પછી PM રિપોર્ટમાં તપાસ કરતાં જાણવામાં આવ્યું કે આમને સખત મારવાથી આમનું મૃત્યુ થયું છે। એટલે અમારી એવી માગ છે, એક નાનો સમાજથી અમે આવી છીએ વઢિયાર ગોળ દરજી સુતાર સમાજમાંથી। એટલે અમારી એક એવી ન્યાય છે સાહેબને, ગૃહ મિનિસ્ટર અધિકારી સાહેબને, મુખ્યમંત્રી સાહેબને, મામલતદાર સાહેબને કે અમારી રજૂઆત સાંભળી સજા થવી જોઈએ, આરોપીની તાત્કાલિક એમની ધરપકડ થવી જોઈએ અને તાત્કાલિક એમને સજા મળવી જોઈએ એવી અમારી માગણી સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। એટલે અમને મહેરબાની કરી અને જેટલું બને એટલું ઝડપી કોર્ટ કેસ ચલાવી અને અમને આનો નિકાલ લાવી આપે। બસ અમારો સમાજ એક નાનો છે ને સીનભીન ના થઈ જાય એની અમને બહુ ચિંતા છે। ઘણા ટાઈમ પહેલાં પણ એક આવો બનાવ બનેલો ત્યારે બી અમે આ માગણી કરી હતી। એટલે સરકારશ્રી અમારા વઢિયાર ગોળ દરજી સુતારના છોકરો ધવલભાઈને જે ક્રૂર હત્યા કરવામાં આવી છે એને તમે ન્યાય અપાવો, બસ આટલી મારી નમ્ર વિનંતી છે। આપનું નામ? મારું નામ મનુભાઈ પ્રભુભાઈ દરજી રીપડીવાળા, હું મેનેજિંગ ટ્રસ્ટી ટીકમજી ભગવાન મંદિર। देखते रहिए द हिंद 24 न्यूज़।